મોદીની ધ્યાન સાધના પૂર્ણ થઈ છે। અગત્યના સમાચાર પીએમને લઈને સામે આવી રહ્યા છે। પીએમ મોદીની ધ્યાન સાધના પૂર્ણ થઈ છે તો તિરુવલ્લુવરની પ્રતિમાને નમન કર્યા છે। 40 કલાકથી વધુ તે હતા ધ્યાનમાં, ત્યારે હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। તિરુવલ્લુવરની પ્રતિમાને નમન કર્યા છે તો 40 કલાકથી વધુ તેઓ ધ્યાનમાં હતા, ત્યારે પ્રધાનમંત્રી મોદીને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। પીએમ મોદીની ધ્યાન સાધના પૂર્ણ થઈ છે। 40 કલાકથી વધુ તેઓ ધ્યાનમાં હતા, ત્યારે તિરુવલ્લુવરની પ્રતિમાને નમન કર્યા છે અને હાલ તેઓની ધ્યાન સાધના પૂર્ણ થઈ છે। 40 કલાકથી વધુ સમય માટે તેઓ ધ્યાનમાં હતા, ત્યારે હાલ પીએમ નરેન્દ્ર મોદીની ધ્યાન સાધના પૂર્ણ થઈ છે। તિરુવલ્લુવરની પ્રતિમાને નમન કર્યા છે। તો અગત્યના સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને સામે આવી રહ્યા છે। નરેન્દ્ર મોદીની ધ્યાન સાધના પૂર્ણ થઈ છે। 40 કલાકથી વધુ તેઓ ધ્યાનમાં હતા, ત્યારે હાલ તેઓની ધ્યાન સાધના પૂર્ણ થઈ છે। તિરુવલ્લુવર પ્રતિમાને નમન કર્યા છે અને હાલ તેઓની ધ્યાન સાધના પૂર્ણ થઈ છે। અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને। 40 કલાકથી વધુ તેઓ ધ્યાનમાં હતા, ત્યારે હાલ તેઓની ધ્યાન સાધના પૂર્ણ થઈ છે। 40 કલાકથી વધુ નરેન્દ્ર મોદી હતા ધ્યાનમાં, ત્યારે તિરુવલ્લુવરની પ્રતિમાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમન કર્યા છે અને પીએમ મોદીની ધ્યાન સાધના પૂર્ણ થઈ છે। આ સાથે જ ધ્યાન સાધના પૂર્ણ થતા તેઓએ તિરુવલ્લુવરની પ્રતિમાને નમન કર્યા છે તો વિગતો પણ સામે આવી રહી છે। 40 કલાકથી વધુ નરેન્દ્ર મોદી ધ્યાનમાં હતા, ત્યારે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ધ્યાન સાધના પૂર્ણ થઈ છે તો 40 કલાકથી વધુ નરેન્દ્ર મોદી ધ્યાનમાં હતા, ત્યારે હાલ તેઓએ તિરુવલ્લુવર પ્રતિમાને નમન કરી પોતાની ધ્યાન સાધના પૂર્ણ કરી છે। અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને। 40 કલાકથી વડાપ્રધાન ધ્યાનમાં હતા,